હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. તારીખ 6નો મિત્રો રાત્રે 8 વાગ્યા પછી ઘણા બધા લોકોને મોબાઈલ પર એક ઇસ્યુ આવ્યો હતો. ઘણા બધા લોકોને એમ થયું કે ભાઈ આ શું થયું એકદમ, કેમ કે એની ઓફિશિયલ માહિતી કોઈ જગ્યાએ હતી નહીં. ડાયરેક્ટ જીઓનું આવતું હતું ટાવર મિત્રો એકદમ જતો રહ્યો હતો, બરાબર છે. તેનાથી ઘણા બધા લોકોને થોડીક મહેનત કરવી પડી છે, બરાબર. મારી સાથે શું ઘટના થઈ હતી તેની આપણે વાત કરીશું, બરાબર. તો મિત્રો મારી પાસે જે મોબાઈલ હતો 5Gનો, એની અંદર મિત્રો જીઓનું જે ટાવર હતું એ એકદમ જતો રહ્યો હતો, બરાબર છે. એટલે ટાવર જતો રહ્યો એટલે મને થોડુંક એમ થયું કે હવે ટાવરમાં કોઈ પ્રોબ્લેમ હશે એટલે જતો રહ્યો છે. તો 2 વખત ટાવર જતો રહ્યો, પછી મેં 2 વખત ફ્લાઇટ મોડ કર્યો અને ફ્લાઇટ મોડ કરતાં ટાવર ન આવ્યું એટલે પછી મેં મોબાઈલને સ્વિચ ઓફ કર્યો 2 વખત. અને 2 વખત સ્વિચ ઓફ કર્યું તો બિલકુલ ટાવર આવ્યું જ નહીં. પછી એનો જે ઓપરેટર જે સિલેક્શન આવે ને તેની અંદર જઈને તપાસ કરી, ઓપરેટર સિલેક્શન. તો તેની અંદર પણ જીઓ 5G બતાવતું હતું, બરાબર. પણ ક્લિક કરો ને એટલે કોઈ પણ પ્રકારનું એ પકડતું નહોતું. એટલે મને થોડીક નવાઈ લાગી કે ભાઈ 99% આને અંદર વરસાદી વાતાવરણ છે કે નહીં, એટલે સિમમાં પ્રોબ્લેમ હશે. એટલે પછી મને એવું થયું કે ભાઈ મોબાઈલમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે, બરાબર. પણ મોબાઈલને તો મને ખ્યાલ હતો, કેમ કે નવો પેટી મોબાઈલ હતો એટલે મોબાઈલમાં તો કોઈ પ્રોબ્લેમ આવ્યું હતું નહીં. પછી મને એવું થયું કે ચલો ભાઈ અત્યારે કીધું આપણે આ મોબાઈલને છે ને એની અંદર કશું કંઈ કરવું છે એની સવારમાં આપણે ચેક કરશું. જો ટાવર આવે તો બરાબર છે, નહીંતર નવું સિમ લેવું પડશે. સિમ 99% ખરાબ થઈ ગયું છે એવું મિત્રો લાગ્યું. એવું કેમ લાગ્યું એનું કારણ તમને કહી દઉં કે મારી પાસે એક 4Gનો મોબાઈલ હતો. એની અંદર મેં ચેક કર્યું તો એની અંદર ટાવર ફૂલ હતું, બરાબર. 4G મોબાઈલની અંદર જીઓનું ટાવર ફૂલ હતું અને સાથે સાથે એની અંદર નેટ પણ હાઈ સ્પીડથી ચાલતું હતું. એટલે મને થોડો ડાઉટ લાગ્યો કે ભાઈ કે આ 5G મોબાઈલ છે એની અંદર 99% પ્રોબ્લેમ કોઈક સિમનો જ છે, બરાબર. પછી મેં જે 4G મોબાઈલ હતો એની સાથે મિત્રો વાઈફાઈ કનેક્ટ કર્યું, બરાબર. અને વાઈફાઈ કનેક્ટ કરીને એ મોબાઈલનો ઉપયોગ ચાલુ રાખ્યો. અડધો કલાક જેવો ઉપયોગ ચાલુ રાખ્યો કે નહીં, એટલે પાછું જીઓનું ટાવર મિત્રો આવી ગયું હતું. 5G જીઓ આવી ગયું ડાયરેક્ટ. અને 5G જીઓ આવ્યું એટલે પછી મેં સીધું એનું વાઈફાઈ હતું એ બંધ કર્યું. વાઈફાઈ બંધ કરીને સીધું એને ચેક કર્યું તો મિત્રો સ્પીડ ખૂબ આવતી હતી. આ સ્પીડ વધુ આવવાના 2 કારણો છે. કાં તો લોકો રાત્રે સૂઈ ગયા હોય અને આ ટાવર ચાલુ થયું હોય તો મિત્રો સ્પીડ આવતી હોય. એટલે શું એના યુઝર લોકો કમ થઈ ગયા હોય તો સ્પીડ આવે. પણ સ્પીડ મિત્રો ખૂબ જ આવતી હતી. 5G સ્પીડ આટલા દિવસમાં મેં કોઈ દિવસ નથી ચેક કરી, એટલી હાઈ સ્પીડ આવતી હતી, બરાબર. પછી ફાઇનલ ખબર પડી ગઈ, કીધું કે ટાવરમાં જ પ્રોબ્લેમ છે. થોડી વાર પછી મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચેક કર્યું, ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું, પછી ન્યૂઝ ચેક કર્યા એટલે માહિતી આવી ગઈ કે ભાઈ જીઓના લાખો યુઝરો હતા તેમને મિત્રો મોબાઈલ બંધ થઈ ગયા હતા અને એની અંદર કંઈક પ્રોબ્લેમ આવી ગયો. તેની સિસ્ટમ આખી શટડાઉન થઈ ગઈ હતી. હવે કે સિસ્ટમ મિત્રો શટડાઉન થઈ ગયું તો એનું કારણ એક જ હોઈ શકે કે 5G સેવાઓ બંધ થઈ હતી, 4G સેવાઓ બંધ થઈ નથી બિલકુલ. એટલે 5G સેવાની અંદર મિત્રો આ જીઓવાળાએ કઈ પ્રોસેસ કરી છે, બરાબર છે. કેમ કે હમણાં તમને ખબર હોય તો ઘણા દિવસથી મિત્રો નેટવર્કની પ્રોબ્લેમ રહેશે, કેમ કે પૂરા ભારત દેશની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે જીઓનું પણ ટાવરની અંદર મિત્રો પ્રોબ્લેમ રહે. ટાવર આવે છે પણ વાત કરવામાં તકલીફ પડે છે. સાથે સાથે મિત્રો ડેટા પણ ચાલતા નથી, એ તમને ખ્યાલ હોય તો. કેમ કે ગુજરાતમાં 15-20 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે પ્રોબ્લેમ આવતા જ હતા. પહેલેથી જ આનો પ્રોબ્લેમ હતો જ. અને 5Gની અંદર મિત્રો આના પ્રોબ્લેમ હાલતા હતા, બરાબર. પણ મિત્રો એમાં એટલું હતું કે 4G હતા એ કે બંધ નહોતા. 4Gના મોબાઈલ તમામ ચાલુ હતા. 4G નેટ સ્પીડ ચાલુ હતી, હાઈ સ્પીડ આવતી હતી. એક 5G જ બંધ હતું. આ મિત્રોનું ઓફિશિયલ માહિતી કોઈ મળી નથી કેમ, શા માટે બંધ થયું, શા માટે શટડાઉન થયું. પણ મિત્રો 5Gના મોબાઈલ જ બંધ થયા હતા, બીજું કશું બંધ થયું નહોતું. અને અમે તો કોઈ એટલી ચિંતા કરીને 5-10 મિનિટ મોબાઈલ ચેક કર્યો, મોબાઈલમાં ન આવ્યું ટાવર એટલે પણ પડતું મિલી પછી વાઈફાઈ સીધો કનેક્ટ કરી દીધો હતો, બરાબર છે. પણ આમાં ઘણા ખરાના મિત્રો પ્રોબ્લેમ થયા છે. ઘણા બધાને એવું થયું કે મોબાઈલ ખરાબ ચેક શું થયું. ઘણા સિમ બારે ગાડીને ચેક કર્યા છે. તમે શું કર્યું તો કમેન્ટની અંદર જણાવતા રહેજો, બરાબર. અને મિત્રો આપણે ટૂંક સમયની અંદર ડ્રોની કૂપનો આવવાની છે, બરાબર. તો એની આપણે અપડેટ બીજી માહિતી આપતા રહીશું, બરાબર છે. કોઈ પણ ડ્રોની કૂપનો આવશે, બરાબર. જે ડ્રો ફાઇનલ થવાના છે એની જ કૂપનો આવવાની છે, બરાબર. એનું તો આપણે વેચાણ કરશે, બરાબર. તો આ વિડીયો માત્ર ખાલી આજે આપ વીતી થઈ હતી તેના વિશે ન જ હતો, બાકી બીજું કંઈ હતું નહીં, બરાબર. તો આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ. જય ગૌ માતા, જય ગોપાલ.